આ એનું પુણ્ય કરી ગયું, બાકી કાંઈ આવવાનું નથી. હું મુંબઈથી આવ્યો, મારી તબિયત સારી નથી. જ્યારે પ્રતિષ્ઠા પહેલા હું એક દિવસ અહીં પડી ગયો તો મારી નસ દબાઈ ગઈ હતી, એટલે હું બોમ્બે ગયો. બોમ્બે આવ્યા પછી હું રાતના સૂઈ ગયો. બપોરે 12 વાગે આવી માતાજીની આરતી થતી હતી. એટલે પડદા ખોલ્યા ને મેં જોયા ભગવાનને, એટલે મને હરખના આંસુ આવી ગયા. એવા આવી ગયા. હું હે ભગવાન, તે કિચનમાંથી ઉપાડી મને અહીં મૂક્યો કે મારી માએ કેવા સંતોના દર્શન કર્યા કે મને જન્મ દીધો. જિંદગીમાં જો જનેતા સારી હોય ને અને બાપ મળતું હોય અને પૂરો મગજનો ફાટેલો હોય, એ જિંદગીમાં કોઈ બગડે નહીં. ગુરુ ઉપરથી મજબૂત છે પણ અંદર નારિયેળ જેમ મુલાયમ હોય, એટલું ધ્યાન રાખજો. તો જિંદગીની અંદર ધરતી આપણી માં છે, આસમાનમાંથી વરસાદ વરસે એ આપણો બાપ છે, એટલે ગુરુના આશીર્વાદ છે. ત્યારે હું અહીં બેઠો, તમે કીધું આ શું સરસ મજાની મૂર્તિ છે. થોડી વાર આંખમાં હરખ નાસો અંદર વહી ગયો. એક વાગ્યા પછી કોઈ ન, હું એકલો અંદર બહુ અહીં તારો મારતી જુઓ. ભાઈ 4 વાગ્યા ખોલે, 4 વાગ્યા સિવાય કોઈ અંદર આવે નહીં. તો અંદર મને એક ઝોકો આવી ગયો. એ ઝોકો આવી ગયા અંદર મેં વિચાર કર્યો કે મારી જિંદગી કેવી હતી. ન રાવણ, ન બારોટીઓ, ન ખાઈ, કે મારી કોઈ ઇજ્જત જ નહોતી. મારો બાજેનો દીકરો કહેવાતો. પણ જિંદગીની અંદર મારા સમાજે, મારા ભક્તોએ, મારા દુશ્મનોએ, મારા વડીલોએ, મારા પ્રેમીઓએ બધાના આશીર્વાદથી મને અહીં બેહાયેલો છે કે બધાનો સપોર્ટ મળ્યો છે. તમને કોઈ તિરસ્કાર કે તારથી કાંઈ નહીં થાય તો સમજો કે આપણો ગુરુ છે એટલે આપણે કરી બતાવશું. અને મને એક જણાએ કીધું, જગતગુરુ શંકરાચાર્ય પહેલા મને મહાત્મા મળ્યા. મેં કે બાપુ તમે આ મંદિર રાજકોટમાં કેમ બનાવો છો? મારું વતન છે એટલે ત્યાં તમારી કોઈ કિંમત નહીં કરે. મારે કિંમતની જરૂર, મારે જે બનાવવું છે એ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. મારે મારા નામ માટે મને ભલે કરવું દે, મને એમાં ફરક નથી પડતો. હું હાથી જેવો છું, ઊંટ જેવો નથી. આજના દિવસ વિશે જો હું કહેવા માંગુ તો દુનિયાનો અને આપણા ભારતની સંસ્કૃતિ પ્રમાણે આજનો દિવસ ખૂબ શ્રેષ્ઠ અને ઉત્તમ છે, કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે. ભારતનો એક એક નાગરિક જે સનાતન ધર્મમાં માને છે તે પોતાના ગુરુને નમન કરવા ગુરુ પાસે આજે આશીર્વાદ લેવા માટે આવે. એવા સમયે હું પણ અહીંયા ગુરુદત્ત મઠ ગિરનારી આશ્રમમાં આવ્યો છું. અમારા બાપુ યતિ બ્રહ્મદેવ મહારાજ જો જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય છે, તેમણે હમણાં જ આ આશ્રમની અંદર ગુરુદત્ત ભગવાનની 9 ફૂટ ઊંચી પ્રતિમાનું પ્રતિષ્ઠા કરી અને ખૂબ મોટા મંદિર હોલ બનાવ્યો છે, જેની અંદર ભાવિક ભક્તો આવી અને દર્શન કરી શકે. આજે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલાય લોકો રાજકોટ, અમદાવાદ, ગુજરાતભરમાંથી લોકો આવ્યા છે અને બાપુના આશીર્વાદ લે છે અને ગુરુદત્ત ભગવાનના દર્શન પણ કરે છે. પણ એક વાત કહેવા માંગુ છું કે આ ગુરુદત્ત મઠ ગિરનારી આશ્રમમાં જે મૂર્તિની સ્થાપના થઈ છે ગુરુદત્ત ભગવાનની, જય ગિરનારીની, એના દર્શન કરતા એક આનંદની અનુભૂતિ થાય છે. અને લોકો કહી રહ્યા છે કે અહીંયા જે મનોકામના આપણે માગીએ તે પૂર્ણ થાય છે. અને હું પોતે પણ અનુભવ કરું છું. તેથી હું દરેકને આમંત્રણ પણ આપું છું કે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે હું કહેવા માંગુ છું દરેક ભાવિક ભક્તોને કે આ આશ્રમમાં આવો, પધારો. અહીંયા ગૌ સેવાના પણ કામો થાય છે, અનેક તહેવારો ઉજવાય છે, દત્ત જયંતિ પણ ઉજવાય છે અને યતિ બ્રહ્મદેવ મહારાજ બધાને આશીર્વાદ આપે છે. તો એવા સમયે સૌને અહીંયા દર્શનનો લાભ લેવા અને ભોજન પ્રસાદનો લાભ લેવા માટે હું સૌને આમંત્રિત કરું છું.